નમસ્કાર દર્શક મિત્રો, આજે સવારે જ્યારે ગંભીરા બ્રિજ તૂટી પડવાના સમાચાર મેં મૂક્યા ત્યારબાદ એને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ઘણા બધા મિત્રો તરફથી કેટલીક માહિતી પણ મળી છે, પૂછપરછ પણ આવી છે. આ બાબતોમાંથી એક મુદ્દો જે સ્પષ્ટતાપૂર્વક ઉપજ્યો છે, એ ઉપસેલો મુદ્દો એવો છે કે એવું નથી કે સરકારી તંત્રને લોકો જાણ નથી કરતા. જાણ કરવા છતાં પણ સરકારી તંત્ર લોકોની ફરિયાદને ગંભીરતાથી નથી લેતું. એના પરિણામે આવી દુર્ઘટના સર્જાય છે. એના બે ઉદાહરણો. એક, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાનો ભોગાવો નદી પરનો બ્રિજ, એ બ્રિજના તૂટવા બાબતે એ થોડા સમયથી જર્જરિત બન્યો હતો અને વરતડી ગામના સરપંચે પ્રશાસનને લેખિત તેમજ મૌખિક જાણ કરી હતી. જોકે પ્રશાસને કોઈ ગંભીરતા ન દાખવતા આ પુલ પરથી એક માટી ભરેલું ડમ્પર અને બે બાઇક સવારો પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓચિંતો જ ધડામ દઈને આ બ્રિજ તૂટી પડ્યો હતો. વારંવારની રજૂઆત બાદ પ્રશાસન તરફથી ક્ષતિગ્રસ્ત બ્રિજ ઉપર અવર જવર બંધ કરવાને બદલે માત્ર ચેતવણી આપતું બોર્ડ લગાવી કામગીરી કર્યાનો સંતોષ માની લીધો હતો. આ વહીવટી તંત્ર કેટલું સંવેદનશીલ છે અને કેટલી સંવેદનશીલતાથી કામ કરે છે એનો વરતડી સરપંચે જે રજૂઆત કરી ત્યારબાદ પણ કોઈ એની કાર્યવાહી ન થઈ અને છેવટે એ પુલ તૂટી પડ્યો. આજની ગંભીરા બ્રિજની જેમાં 10 લોકોના મોત થયાની વાત છે, વાત કરીએ આપણે તો હર્ષદસિંહજી પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય 19 મુંજપુર બેઠક, એમણે પત્ર લખ્યો હતો કાર્યપાલક ઇજનેરશ્રી વડોદરા ડિવિઝન માર્ગ અને મકાન વિભાગને 4 ઓગસ્ટ 2022, એટલે લગભગ 3 વર્ષ પહેલા. અને પત્રમાં એમણે નીચે મુજબનું લખ્યું હતો. પત્ર તમે મારા સ્ક્રીન પર જોઈ શકો છો. મુજપુર ગંભીરા બ્રિજ અત્યંત ગંભીર, ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક ધોરણે સ્થળ ઇન્કવાયરી, યોગ્ય પગલાં તથા ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવા ખાતરી છે. આગળ હર્ષદસિંહ લખે છે કે પાદરા આણંદને જોડતો મુજપુર બ્રિજ જે અત્યંત ગંભીર અને ભયજનક પરિસ્થિતિમાં છે અને અમોને ચોક્કસ વિશ્વાસપાત્ર વર્તુળો દ્વારા જાણવા મળે છે કે સદર બ્રિજના પિલરોમાં મોમેન્ટ આવી ગઈ છે અને મોમેન્ટ આવી જવાના કારણે અત્યંત ભયજનક રીતે બ્રિજ ઉપરથી જ્યારે ભારદારી વાહનો પસાર થાય છે ત્યારે ધ્રુજારી આવે છે અને એની જે સરફેસ છે એ સરફેસ સતત ખરાબ થતી રહે છે. વારંવાર રિપેર કર્યા છતાં પણ એની પરિસ્થિતિ બગડતી જાય છે. જેથી આપ સાહેબને અમારી નમ્ર વિનંતી કે સદર બ્રિજ સત્વરે જોખમી જાહેર કરી બંધ કરવામાં આવે અને નવો બ્રિજ બનાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવે. અન્યથા ભવિષ્યમાં આ બ્રિજના કારણે જો કોઈ જાનહાનિ થશે તો આની સંપૂર્ણ જવાબદારી સંબંધી તમામ સત્તાધીશોની રહેશે, જેની ગંભીરપણે નોંધ લેવી અને સદર બ્રિજને બનાવવાની અથવા એને યોગ્ય કરવાની કે નિભાવવાની જવાબદારી ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમારી યુવા સેના ગુજરાતના દ્વારા ના છૂટકે આ બ્રિજ ઉપર જલદ આંદોલનના મંડાણ કરવા પડશે, જેની ગંભીર નોંધ લેશો અને સદર તમામ બાબતની જવાબદારી સંબંધિત સત્તાધીશોની રહેશે. લિખિત પરમાર હર્ષદસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય 19 મુજપુર. બે વાત આમાં અગત્યની છે. એક તો તંત્રને 3 વર્ષ પહેલા જાણ કરે છે, તે પણ જિલ્લા પંચાયતના સદસ્ય જેવા જવાબદારી પ્રજાના પ્રતિનિધિ જાણ કરે છે કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે અને ભારદાર વાહનો જે ખૂબ વજન લઈને જતા હોય એમને આ રોડ બ્રિજ પરથી જવા દેવા, ગમે ત્યારે બ્રિજ તૂટી પડે અને અકસ્માત થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે.
છતાં એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, એને બંધ કરવામાં આવતો નથી, એનું સેફ્ટી ઓડિટ કરવામાં આવતું નથી, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવતું નથી, અને એ બ્રિજ એમનું એમ ચાલુ રાખવામાં આવે છે. આ બેજવાબદારી ને કારણે જે 10 મોત થયા તે સદોષ માનવવધનો ગુનો કેમ ન ગણવો, અને એમ ગણીને સંબંધિતો સામે કેમ પગલાં ન લેવા, આ વાત વિચારણા માંગી લે છે. બીજું, મારે હર્ષદસિંહજીને પણ કહેવું છે કે આજના પ્રજાના સેવકો માત્ર કાગળો લખતા થઈ ગયા છે. કાગળ લખીને પ્રેસમાં આપી દીધો એટલે આપણી જવાબદારી પૂરી થઈ. પછી આગળ શું કાર્યવાહી થઈ? તમને ખબર છે કે આ બ્રિજ ગંભીર છે, તૂટી પડે એમ છે. 3 વર્ષ પહેલા આપે રજૂઆત કરી છે. 3 વર્ષમાં એક દિવસ પણ આપણને એ રજૂઆત ફોલોઅપ કરવાનો સમય નહીં મળ્યો. આપે આંદોલન કરવાનું લખ્યું હતું, એ આંદોલન કર્યું ખરું? આપે એ વાત આગળના સત્તાધીશોના ધ્યાન પર કે કલેક્ટરના ધ્યાન પર મૂકી ખરી? ના. તો જો આ જ પરિસ્થિતિ પ્રજાના સેવકોની પણ હોય તો એ કાગળના વાઘ બનાવવામાં નિષ્ણાત થઈ ગયા છે. આજકાલ છાપામાં પ્રસિદ્ધિ થાય અને કાગળો લખાય, એ વાત ખરેખર કામગીરી થાય તેના કરતાં વધુ અગત્યની થઈ ગઈ છે એવું પ્રજાસેવકો માનતા થઈ ગયા છે. અને એટલે આ પ્રકારના બનાવો બનશે અને બન્યા જ કરવાના. એ પછી વરતડીની ઘટના હોય, વરતડીના સરપંચે રજૂઆત કરી તે ઘટના હોય, એમાં તો એનું કોગ્નિઝન્સ લેવાઈને ખાતાએ ત્યાં બોર્ડ મૂક્યું હતું કે આ પુલ ઉપરથી પસાર થવું જોખમી છે. અરે ભાઈ, બંધ કેમ નથી કરતા તમે? અહીંયા તો એ પણ નથી કર્યું. એટલે આજે આ કમનસીબ અકસ્માત થયો છે અને એ અકસ્માત માટે બંને જવાબદાર છે. સરકારનું માર્ગ અને મકાન વિભાગ તો જવાબદાર છે જ બેદરકારી માટે. અક્ષમ્ય બેદરકારી કહેવાય. સદોષ માનવવધનો ગુનો દરેક સંબંધિત અધિકારી જેણે આ બેદરકારી સેવી હોય તેના ઉપર લગાવવો જોઈએ. પણ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી પણ કાગળ લખીને બેસી રહે કેમ ચાલે? એમણે આટલી ગંભીર બાબત હતી તો એને આગળ કેમ નહીં વધારી? ત્યાં કોઈ પણ રીતે ભારે ટ્રાફિક આવતો જતો બંધ થાય તે માટેની કાર્યવાહી કેમ નહીં કરી? આ પુલનું નિર્માણ કોઈ ખાનગી કંપનીએ નથી કર્યું. યુપીની બ્રિજ કન્સ્ટ્રક્શન કંપની સરકારની છે, એણે કર્યું છે, અને એ પુલ તૂટી પડ્યો છે. કોઈ પણ પુલની લાઈફ એટલે જીવનનું સ્પાન એ સામાન્ય રીતે 45 વર્ષે પૂરું ના થઈ જાય. 40 વર્ષ થયા. 1985માં પુલ બન્યો અને 2025માં આપણે છીએ. 40 વર્ષ થયા. 40 વર્ષમાં આવો પુલ તૂટી જાય? 40 વર્ષમાં એનું મરામત કામ નહીં થયું હોય, 40 વર્ષમાં એની ક્ષતિઓ ધ્યાન પર નહીં આવી હોય, 40 વર્ષમાં એટલે એ બધું કરીને તમે સર્વે કર્યો, નવો પુલ બાંધવા માટેનો એસ્ટિમેટ મંજૂર કરાવવાના પગલાં લીધા, પણ દુર્ઘટના ન ઘટે એ માટેના કોઈ પગલાં લેવાનું ખાતાને કેમ નહીં સૂચ્યું? કેમ કલેક્ટરશ્રીને કહીને પુલ ભારે વાહનો માટે બંધ નહીં કરાવ્યો? કેમ એનું જાહેરનામું ઇસ્યુ નહીં થયું? આ બધા પ્રશ્નો તાત્કાલિક જવાબ માંગી લે છે. સરકારી તંત્રને પ્રજા તરફથી કરવામાં આવતી રજૂઆતો જ્યાં સુધી કોઈ અકસ્માત ન થાય, જ્યાં સુધી આ ગંભીરા બ્રિજ જેવી કોઈ ઘટના ન ઘટે, ત્યાં સુધી એના ઉપર કોઈ ધ્યાન જ ન અપાય. કાગળ આવ્યો અને એને કાં તો ફાઇલે કરવાનો, કાં તો નિયમ મુજબ જવાબ આપવાનો કે સંબંધિતોને યોગ્ય તે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ જ પદ્ધતિએ સરકાર કામ કરે છે. અને સરકાર જો આ પદ્ધતિએ કામ કરતી હોય તો સરકારની પણ પોતાના મતદારો, નાગરિકો અને ગુજરાતી પ્રજા પ્રત્યેની જે જવાબદારી છે એ અક્ષમ્ય જવાબદારી છે. છેલ્લા 4 વર્ષમાં એક માહિતી પ્રમાણે 16 કરતા વધારે બ્રિજ તૂટ્યા છે. હવે પુલ કઈ રીતે તૂટી જાય? પાલનપુરનો બ્રિજ તો બાંધકામ ચાલુ હતું ને તૂટી ગયું. સુરતમાં એક ઓવરબ્રિજ ચાલતો હતો ને એનું સ્પાન પડ્યું ને તૂટી ગયું. પછી ગમે તેમ એન પ્રકારે એના પેટા કોન્ટ્રાક્ટરે કામ લીધેલું, પેટા કોન્ટ્રાક્ટર 3 જણા મરી ગયા હતા છતાં પણ એમાં છૂટી ગયા, કોન્ટ્રાક્ટર પણ છૂટી ગયા હશે અને એને ડિઝાઇન ફોલ્ટ ગણીને કાઢી નાખવામાં આવ્યું. આ નિંભરતા વિશ્વામિત્રીના બંને કિનારે ગેરકાયદેસર બાંધકામો થઈ જાય. એક મોટા રાજકારણીનું જેમાં હિત હોય એવો મોલ એના બરાબર કિનારે ખડકાઈ જાય
વિશ્વામિત્રીનો તટ સાંકડો થઈ જાય, 15 ઇંચ વરસાદે વિશ્વામિત્રી ઉભરાઈ જાય, મગરો છે ઘરમાં પહોંચી જાય, ત્યાં સુધી તંત્રની નિર્ભરતા અને ઊંઘ ઉડતી નથી. સરકારી તંત્રે સંપૂર્ણપણે સંવેદનશીલતા ગુમાવી છે. એના આ 3 આદર્શ નમૂના છે: વિશ્વામિત્રીનો પૂર, ગંભીરા બ્રિજનો અકસ્માત અને વરતડીના સરપંચે કરેલી રજૂઆતને અવગણીને વઢવાણ જિલ્લામાં થયેલ, સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ બ્રિજનો હાદસો. આપણે આશા રાખીએ કે સરકાર પોતાની જાતને પ્રગતિશીલ, સંવેદનશીલ, કાર્યશીલ ગણાવતી હોય તો પ્રજાની આવી જવાબદારીઓ, અને તે પણ જવાબદાર કક્ષાએથી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કે સરપંચ શ્રી કક્ષાએથી કરવામાં આવે ત્યારે સરકાર એને સાંભળે અને એને માટે યોગ્ય પગલાં લે. આવું નહીં થવાના કારણે જે જાનહાની થાય છે તે સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવાની નો સમય પાકી ગયો છે. નામદાર કોર્ટોએ પણ આ પ્રકારના બનાવોની સુઓ મોટો નોંધ લેવી જોઈએ અને એમણે યોગ્ય તે નિર્દેશ આપીને આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ન બને તે માટે વહીવટીતંત્રમાં પણ એક ફરક પેસે, વહીવટીતંત્ર પણ ચિંતિત રહે અને પોતાની ફરજ પ્રત્યે વધારે સભાનતા અને કાળજીથી કામ કરે તે જોવું જોઈએ. ગંભીરા બ્રિજનો અકસ્માત એ આવો જ એક બોધપાઠ છે. આશા રાખીએ ગુજરાતમાં બીજે ક્યાંય આવા બનાવો ન બને. પણ દર્શક મિત્રો, હર્બર્ટ સ્પેન્સર નામનો એક મહાન ઇતિહાસવિદ થઈ ગયો. એણે કહ્યું છે કે ઇતિહાસનો જો કોઈ સૌથી મોટામાં મોટો બોધપાઠ હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. વડોદરામાં 1960ના દાયકામાં કમાટી બાગમાં આવો જ રોપવે બ્રિજ, ઝૂલતો પુલ વિશ્વામિત્રી ઉપર તૂટી પડે, જાનહાની થાય, પછી પણ એમાંથી આપણે કંઈ શીખીએ નહીં અને મોરબીના બ્રિજની હોનારત થાય અને 150 કરતા વધારે માણસો મરી જાય તેની રાહ જોઈએ. રાજકોટની આગજનીની ઘટના બને, પછી સુરતમાં પણ એવી જ આગજનીની ઘટના બને. આજવા બોટ હોનારત બને તો બીજે પણ આવી બોટ હોનારત બને. વહીવટી તંત્ર એ જે સંવેદનશીલતા દાખવવી જોઈએ તે દાખવતું નથી અને દિવસે દિવસે પ્રજાના પ્રતિનિધિઓ જે સરકાર ચલાવે છે એ પણ આ સંવેદનશીલતાથી વર્તવાને બદલે બીજા કામો પ્રત્યે વધારે ધ્યાન આપતા થાય છે, કાં તો અથવા અસરકારક નથી રહ્યા. જેમાંથી જે વાત સાચી હોય તે, પણ સરકાર નથી સંવેદનશીલ કે નથી અસરકારક. એ વાત ગંભીરા બ્રિજનો અકસ્માત અને તે સામે 3 વર્ષ પહેલા હર્ષદસિંહજી નામના પંચાયત સભ્યશ્રીએ કરેલ રજૂઆત પરથી પુરવાર થાય છે. આશા રાખીએ ભવિષ્યમાં આવું ન બને.